હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2ની જે થિયરી છે એમાં આગળની વાત કરીએ તો કયા બે અગત્યના વિકાસો કે સિદ્ધાંતો એ બોરના નમૂનાની ઉણપ દૂર કરી પરમાણુની રચનામાં એક અગત્યનો ફાળો આપ્યો હતો. ટૂંકમાં પરમાણુની રચનામાં જે બોર મોડેલની ખામી હતી, ઝીમેન અસર છે, સ્ટાર્ક અસર છે, એ સમજાવી નહોતો શકતો. આ ઉપરાંત અણુની રચના વિશે માહિતી આપી નહોતો શકતો. તો એની સમજૂતી માટે એવા બે સિદ્ધાંત છે. ડી બ્રોગલીનો સિદ્ધાંત, જેને દ્રવ્યની દ્વૈત નેચર કહેવાય. એ દ્રવ્ય છે એ કણ અને તરંગ પ્રકૃતિ દર્શાવે. આ ડ્યુઅલ નેચર, દ્રવ્યનો ડ્યુઅલ નેચરની વાત કરી છે. અને બીજો છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત, કે કોઈ પણ ગતિશીલ કણ હોય તો એની ગતિ અને તેનું સ્થાન એકી સાથે ચોક્કસ માપી ના શકીએ. હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એમાં કોઈને કોઈ પ્રકારની ત્રુટિ સર્જાય છે, ખામી સર્જાય છે, એનો મતલબ કે અનિશ્ચિતતા જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દ બ્રોગલીનો સિદ્ધાંત લખો અને સમજાવો. એક્ઝામની દ્રષ્ટિએ 3 માર્કમાં ક્વેશ્ચન લઈ શકાય એવું છે. 1924માં ફ્રેન્ચ ફિઝિસિસ્ટ ભૌતિકશાસ્ત્રીએ એક સિદ્ધાંત રજૂ કર્યો કે દ્રવ્ય છે એ વિકિરણની જેમ ડ્યુઅલ નેચર ધરાવે. એટલે કે દ્રવ્ય છે એ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે. પ્રકાશનો ફોટોન છે એ કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ પણ દર્શાવે છે. એ જ રીતે ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ગુણ ધરાવતો હોવો જોઈએ. આટલું લાંબુ યાદ ના રહે તો એનો સિદ્ધાંત શું? આ એનો સિદ્ધાંત છે, ડી બ્રોગલીનો સિદ્ધાંત, કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત નેચર ધરાવે. એટલે કે દ્રવ્ય કણ અને તરંગ એમ બંને ગુણધર્મ દર્શાવે છે. સિદ્ધાંત પછી સૂત્ર આપીએ કે જો ઇલેક્ટ્રોન એટલે કણ છે, ઇલેક્ટ્રોનનું દળ m હોય, વેગ v હોય ને વેગમાન p હોય, વેગમાન p બરાબર થાય વેગ અને દળનો ગુણાકાર. અને જો એની વેવલેન્થ તરંગ લંબાઈ લેમડા હોય તો લેમડા બરાબર h/mv, એટલે કે h છેદમાં p. આ દ બ્રોગલીનો સિદ્ધાંતનું સૂત્ર છે, જે આપણે સમ્સની અંદર જોશે. સાબિતી કેવી રીતે આપી શકાય? ડી બ્રોગલીના સિદ્ધાંતની સાબિતી: તરંગની જેમ ઇલેક્ટ્રોનનું વિખેરણ થાય છે. ઇલેક્ટ્રોનનું જે પૂંજું, ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય ને એનું વિખેરણ થાય. તે ઇલેક્ટ્રોનનો તરંગ ગુણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ વેવ ટાઈપની પ્રકૃતિ દર્શાવે છે. આ એની સાબિતી. ઇલેક્ટ્રોનનું શું થાય? વિખેરણ થાય, જે તરંગ પ્રકૃતિ દર્શાવે. હવે ડી બ્રોગલી સિદ્ધાંતની એક લિમિટેશન્સ છે. દ બ્રોગલી પ્રમાણે દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે એ તરંગની લાક્ષણિકતા દર્શાવે. ગતિશીલ હોય, હમણાં આગળ વાત કરી હતી ને પરમાણુની રચનામાં, ઇલેક્ટ્રોન છે ગતિશીલ છે. ગતિશીલ છે માટે એ તરંગ પ્રકૃતિથી ધરાવે છે. તરંગ નેચર ધરાવી અને આગળ ગતિ કરશે. પણ સામાન્ય વસ્તુઓ તેમના ભારે દળના કારણે તરંગ લંબાઈ ટૂંકી હોય એટલે આપણે તરંગ પ્રકૃતિ પારખી શકતા નથી. મર્યાદા શું? દ બ્રોગલીની ભારે જે દ્રવ્યમાન છે એની તરંગ લંબાઈ કેવી હોય? સાવ નાની હોય, એટલે આપણે માપી શકીએ નહીં. એનો મતલબ કે તરંગ પ્રકૃતિ રજૂ કરી શકશે નહીં. બીજી રીતે વાત કરું તો કે ડી બ્રોગલીનો સિદ્ધાંત છે ને એ નાના કણને લાગુ પાડી શકાય.
નાના કણ માટે આ વસ્તુ લાગુ પાડી શકાય છે. ફરીથી ડી બ્રોગલીનો સિદ્ધાંત શું? સૌથી પહેલાં સિદ્ધાંત આપીએ કે દ્રવ્ય છે એ દ્વૈતને પ્રકૃતિ દર્શાવે છે, દ્વૈત વર્તણૂક દર્શાવે. દ્રવ્ય, કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ દર્શાવે છે. દ્રવ્ય તરીકે જો હું ઇલેક્ટ્રોન જેવું નાનું કણ લઉં તો ઇલેક્ટ્રોન જેવું નાનું કણ પણ ડ્યુલ નેચર દર્શાવે છે. કણ ટાઈપ તો છે જ, પણ એ તરંગ ટાઈપનો પણ નેચર ધરાવતો છે. પછી એનું સૂત્ર આપવું, જો ઇલેક્ટ્રોનનું દળ એમ હોય, તરંગ લંબાઈ લેમડા હોય, વેગ વી હોય, તો સૂત્ર આપીએ અને વેગમાન જો પી હોય તો લેમડા બરાબર એચના છેદમાં પી. પીની કિંમત મૂકીએ, એચ પી બરાબર એમ ઇન્ટુ પી. લેમડા બરાબર એચ અપોન એમ વી, જે ધ બ્રોગલીના સિદ્ધાંતની દ્રવ્યની તરંગ લંબાઈ મેળવવા માટેનું સમીકરણ છે, જ્યાં એચ છે એ અચળાંકની કિંમત છે. હવે આ વર્તણૂકની આપણે સાબિતી કેવી રીતે આપી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ તરંગની જેમ વિખેરણ થાય છે. ઇલેક્ટ્રોનના પુંજનું, ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એનું તરંગની જેમ એ વિસ્તરણ કરે છે, વિખેરણ થાય છે. એનો મતલબ કે તરંગ નેચર દર્શાવે છે. લિમિટેશન્સ શું? કે દરેક વસ્તુ જ્યારે ગતિમાં હોય ને, દ્રવ્યમાન ધરાવતી કોઈ પણ વસ્તુ જ્યારે ગતિશીલ હોય ત્યારે એ તરંગ પ્રકૃતિ દર્શાવે. હવે જો ભારે તત્વો હોય, દ્રવ્યમાન વધારે હોય, દળ વધારે છે, એને કારણે તરંગ પ્રકૃતિ દર્શાવે ખરી, પણ એની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય, એટલે એ તરંગ લંબાઈ આપણે માપી ના શકીએ. એટલે તરંગ પ્રકૃતિ પણ આપણે પારખી શકતા નથી. અર્થાત બીજી રીતે વાત કરું તો કે ભાઈ નાના કદના, નાના દળના પરમાણુઓ કે અણુ કે કણ છે ને, એ તરંગ પ્રકૃતિ એનો પારખી શકીએ છીએ, કારણ કે વેવલેન્થ એની મોટી હોય. એટલા આ ડી બ્રોગલીનો સિદ્ધાંત છે. એના પછી આવશે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે આ થિયરી તમારે આખી પાકી કરવાની નથી, પણ હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત આવે છે એનું સૂત્ર અને એના દાખલા આવશે, એ આપણે લેશું. 1927માં ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો. એણે શું વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, જો ફિક્સ કહું, ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન, એટલે કે વેગમાન અથવા વેગ પણ લઈ શકીએ, એ એકી સાથે નક્કી કરવું અશક્ય છે. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, ઇલેક્ટ્રોન છે ગતિશીલ છે, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકી સાથે નક્કી કરવું અશક્ય છે. છતાં પણ જો આપણે એનું સ્થાન અને ગતિ માપવાનો પ્રયત્ન કરીએ, તો જો સ્થાનનું મૂલ્ય આપણે ચોક્કસ માપવા જઈએ ને, તો એના વેગમાન એટલે કે વેગના મૂલ્યમાં થોડીક અનિશ્ચિતતા જોવા મળે, ત્રુટિ જોવા મળે. અને જો વેગ ચોક્કસ માપવા જઈએ, કે વેગમાન ચોક્કસ માપવા જઈએ, તો એમના સ્થાનના મૂલ્યમાં થોડીક અનિશ્ચિતતા ક્રિએટ થશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ગતિ એટલે વેગમાન એકી સાથે નક્કી કરવું શક્ય નથી. જો ઇલેક્ટ્રોનના સ્થાનના, ઇલેક્ટ્રોન જેવા નાના બીજા પાર્ટિકલ્સ પણ લઈ શકાય, એવું નથી ઇલેક્ટ્રોન માટે જ છે. જો એમના સ્થાનની અનિશ્ચિતતાને હું ડેલ્ટા એક્સ કહું, વેગમાનની અનિશ્ચિતતા જે આવે એને હું ડેલ્ટા પી કહું, તો એ બંનેનો ગુણાકારની કિંમત h/4π જેટલી અથવા એના કરતાં મોટી જોવા મળે. હવે પીની કિંમત મૂકીએ, પી બરાબર એમ વી. વેગમાનની અચોક્કસતાને હું ડેલ્ટા પી કહું તો એમ ડેલ્ટા વી. ડેલ્ટા એમ ના થાય, કારણ કે દ્રવ્યમાન તો અચળ છે ઇલેક્ટ્રોન. એટલે બીજું એક સૂત્ર આપણને મળે, ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. કેવી રીતે સૂત્ર આવ્યું એ આપણી સિલેબસમાં નથી.
પણ આના દાખલા આવશે. એટલે આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. આ કંઈ કરવાનું રહેતું નથી. હવે બીજી રીતે હું તમને સમજાવું કે ભાઈ, હું તમને એમ કહું કે 20 છે, 20ના 2 ભાગ પાડો, 2 અને 10. આ સ્થાનની અચોક્કસતા, આ વેગમાનની અચોક્કસતા. હવે જો વેગમાનની અચોક્કસતા 10 મોટી છે, આને હું ધારો કે નાની કરું, નાની કરવા માટે તો 5 લઉં. આ બાજુ તો 20 ફિક્સ જ છે, તો અહીંયા કેટલા લખવા પડે? તો કે 4. એટલે જો આ તમે ઘટાડો, વેગમાનની અચોક્કસતા ઘટાડો, તો સામે સ્થાનની અચોક્કસતા વધે. સ્થાનની ઘટાડો તો વેગની વધે. એટલે બે કિંમત એકી સાથે માપી શકવામાં મુશ્કેલી પડે છે. આ બાજુએ તો કિંમત ફિક્સ જ છે, કેટલી? h/4π જેટલી અથવા એના કરતાં મોટી થાય એટલી. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. બોરનો પરમાણુ નમૂનો નિષ્ફળ રહ્યો એના માટેના કારણ 3 કારણ છે. પહેલું એ કે ઇલેક્ટ્રોન છે એ દ્રવ્યમાન ધરાવતો કણ છે, તો એને તરંગ પ્રકૃતિ હોય છે બોરના નમૂનામાં ધ્યાનમાં લેવાયેલી નથી. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન છે એ જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે ને, એને આપણે સ્થિર કક્ષા અથવા માન્ય કક્ષા કહીએ. હવે જો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બે એક સાથે ચોકસાઈથી માપી શકીએ ને, તો જ આ વસ્તુ શક્ય બને. પણ હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુ શક્ય નથી. એટલે હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ ના પાડી શકે. અને ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન માટે દ્વૈત પ્રકૃતિ જે છે, ડ્યુઅલ નેચર છે ને, એ ધ્યાને લીધો નથી. આ એની લિમિટેશન્સ. એના પછી એક નાનો પ્રશ્ન લઈએ MCQ માટે કે 1 માર્ક માટે, કે ન્યૂટનનું ચિર સંબંધ યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ કોને લાગુ પડે? કે ન્યૂટનનું ક્લાસિકલ ફિઝિક્સ અથવા ક્લાસિકલ મિકેનિક્સ છે ને મોટા કણને લાગુ પડે. એટલે પથ્થરનું પડવું, ગ્રહનું કક્ષામાં ભ્રમણ કરવું, એને લાગુ પડે. પણ જે નાના પાર્ટિકલ્સ છે ને, એને ક્લાસિકલ મિકેનિક્સ છે એ સમજાવી શકતો નથી. કારણ શું? કે એ સૂક્ષ્મ કણ છે એટલે અનિશ્ચિતતા ધરાવે ગતિમાં. આ એનું રીઝન. એના પછીનો એક પ્રશ્ન લઈએ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું, એની પ્રાઇમરી જાણકારી આપો. હવે એક્ઝામની દૃષ્ટિએ આ પ્રશ્ન પાકો કરવાનો રહેતો નથી, પણ 1 માર્કના કદાચ આમાંથી પ્રશ્નો લઈ શકાય એમ છે. ક્વોન્ટમ મિકેનિક્સ છે ને, એ એક સાયન્સની એવી બ્રાન્ચ છે કે જે દ્રવ્યની દ્વૈત પ્રકૃતિને ધ્યાનમાં લે છે. એનો મતલબ કે દ બ્રોગલીના નિયમને અનુસરે છે. વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્યની દ્વૈત પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવી હતી, એને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય. ફિઝિક્સમાં તમારે ક્વોન્ટમ મિકેનિક્સ ડિટેલમાં આવશે. હાઇઝનબર્ગ અને શ્રોડિંજરે ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ કરેલો હતો, અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. અને આ સમીકરણ માટે એને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું હતું. બીજું કે શ્રોડિંજરે જે હાઇડ્રોજનના પરમાણુ નમૂનાને સમજાવવા માટેનું એક સમીકરણ રજૂ કર્યું હતું, એ ખૂબ જ જટિલ છે. એના ઉકેલ માટે ખૂબ જ ઊંચા ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનની જરૂર પડે, જે આપણી સમજની બહાર છે. અને શ્રોડિંજરના સમીકરણમાં એવું સ્વીકારવામાં આવ્યું હતું,
ઇવન ક્વોન્ટમ મિકેનિક્સમાં કે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ને એ પરમાણુની અંદર ક્વોન્ટાઇઝ થયેલી હોય છે. ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ક્વોન્ટીકૃત થયેલી હોય છે, એટલે ચોક્કસ જથ્થા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. ઘઉંના દાણા આપણે લઈએ તો દરેક દાણાની અંદર અમુક પ્રકારનો લોટ જે છે, આપણે દળીએ એટલે લોટ થાય છે. તો આ ઘઉંના દાણાની અંદર જે લોટ છે ને એ દરેક ઇલેક્ટ્રોન છે, એ સપોઝ હું માની લઉં કે એ ઘઉં છે, તો એની અંદરની જે ઉર્જા છે એની લોટ ગણો. એનો મતલબ કે દરેક દાણાની અંદર ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે કે દરેક દાણાની અંદર લોટ છે એ ક્વોન્ટીકૃત થયેલો હોય છે. એટલે એવું કંઈક સમજાવવા માગે છે. આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન છે એનો માર્ગ છે કોઈ દિવસ ચોકસાઈથી માપી શકાય નહીં. એનો મતલબ કે હાઇઝનબર્ગ લાગુ પડે. ક્વોન્ટમ મિકેનિક્સમાં પરમાણુ કે અણુ જેવી જે પ્રણાલી છે કે જેની એનર્જી સમય સાથે બદલાતી નથી, એના માટેનું એક સમીકરણ છે Hψ = Eψ. હવે મિત્રો અહીંયા જે એક ત્રિશુલ જેવી નિશાની આવે છે એને આપણે સાઈ કહેશું. જ્યાં H છે એ હેમિલ્ટોનિયન કારક છે, E છે એ પ્રણાલીની ઉર્જા છે, એટલે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન, બરાબર, જે હોય તે. અને સાઈ છે ને એ વેવ ફંક્શન છે, એનો મતલબ કે તરંગ વિધેય છે. હમણાં આગળ આવશે તરંગ વિધેય શું છે. તો આ સમીકરણમાંથી E અને સાઈનો ઉકેલ આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હશે, તો કે જે અન્ય પ્રણાલીની અંદર જે અવપરમાણવીય કણ છે એની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના વ્યક્તિગત રીતે અપાકર્ષણને પણ ધ્યાનમાં લઈએ છીએ. એટલે આકર્ષણ અને અપાકર્ષણ બળને કારણે, ગતિને કારણે જે ટોટલ એનર્જી આવે ને એની વાત કરે છે. સાઈ શું છે? પરમાણુનું તરંગ વિધેય છે. એને કોઈ ભૌતિક અર્થ નથી, તે દરેક ઉર્જા સ્તરની સાથે સંકળાયેલા છે. એટલે આ વાત છે ક્વોન્ટમ મિકેનિક્સની. પછી એક અગત્યનો પ્રશ્ન લઈએ 2 માર્ક માટે. સાઈ અને સાઈ સ્ક્વેર એનો તફાવત આપો. સાઈ શું છે? તરંગ વિધેય છે. જ્યારે સાઈ સ્ક્વેર શું? પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. ફરીથી, સાઈ છે એ તરંગ વિધેય છે. સાઈ સ્ક્વેર પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે છે. સાઈ છે એને ફિઝિકલ અર્થ નથી, સાઈ સ્ક્વેરને અર્થ છે. સાઈ છે ઇલેક્ટ્રોનના નિર્દેશકોનું સાદું ગાણિતિક વિધેય છે, ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે. જ્યારે સાઈ સ્ક્વેર છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે, માટે ઇલેક્ટ્રોનની ઘનતા ચોક્કસ કરે છે કે નિશ્ચિત કરે છે. સાઈની કિંમત ધન અને ઋણ હોઈ શકે છે, પ્લસ માઇનસ. જ્યારે સાઈ સ્ક્વેર છે એનું મૂલ્ય ધન હોય. જો મોડ જેવું બતાવ્યું છે ને, મોડ ઓફ સાઈ સ્ક્વેર. અને છેલ્લે તેનાથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળી શકે છે, અને ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત થયેલું છે, એટલે ફિક્સ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનનું સામે ઇલેક્ટ્રોનનું વિતરણનું સ્થાન, અવકાશ નક્કી કરી શકવા માટેની કક્ષક નક્કી થાય છે, કક્ષક છે. સાઈ શું છે? તરંગ વિધેય છે. આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, એટલે વ્યાખ્યા કીએ છે. પછી ભૌતિક અર્થ આને નથી, ઓને છે. ઇલેક્ટ્રોનનું સાદું ગાણિતિક નિર્દેશન કરે છે. જ્યારે ઓલી ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવના દર્શાવે છે, એટલે ઘનતા દર્શાવે છે. આની કિંમત પ્લસ માઇનસ હોઈ શકે, ઓલાની પ્લસ જ હોઈ શકે. છેલ્લે ઉર્જા સ્તર નક્કી કરે છે, જ્યારે ઓલા ઇલેક્ટ્રોનનું સ્થાન અને અવકાશ નક્કી કરી શકે, જેનો મતલબ કે કક્ષક નક્કી કરે છે. પરમાણુનો
ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો શું છે? તો પરમાણુનો જે ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર જે નમૂનો છે એમાં પરમાણુની રચનાનું સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે. આ ઉપરાંત પરમાણુની રચના સમજાવતો આધુનિક નમૂનો છે અને આ નમૂનાને શ્રોડિંજરના સમીકરણને આધારે પરમાણુઓ માટે પણ લાગુ કરી શકાય છે. એટલે શ્રોડિંજરનું સમીકરણ છે એ પરમાણુને લાગુ કરી શકાય છે. આ નિયમની અમુક ખાસિયત છે. પહેલી ખાસિયત શું તો કે પરમાણુની જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા છે ને ક્વોન્ટાઇઝ હોય છે, ક્વોન્ટાઇઝડ અથવા ક્વોન્ટીકૃત થયેલી હોય છે. અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની સાથે ચોક્કસ આકર્ષણ બળથી જકડાયેલો હોય છે, બંધિત હોય છે. પહેલું ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? ક્વોન્ટીકૃત હોય. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે બંધાયેલો છે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ એ કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ રિઝલ્ટ છે અને આ ઉર્જા સ્તર શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. ટૂંકમાં કહું તો ઇલેક્ટ્રોનનું જે ઉર્જા સ્તર છે એ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ છે, માન્ય ઉકેલ છે કે જે તરંગ પ્રકૃતિને, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને લાગુ પડે. થર્ડ, ફરીથી ફર્સ્ટ વન શું હતી? પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી? ક્વોન્ટીકૃત થયેલી હોય. ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે બંધાયેલો છે. બીજી વસ્તુ કે દરેક ઉર્જા સ્તર છે એ શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે તરંગ પ્રકૃતિનું સીધું જ રિઝલ્ટ છે. ત્રીજી વસ્તુ, પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એકી સાથે ચોકસાઈથી માપી શકાતા નથી. એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો પથ છે, ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ કોઈ દિવસ ચોકસાઈથી નક્કી કરી શકાય નહીં કે જાણી શકાય નહીં. ફોર્થ વન, પરમાણુ એક કક્ષક છે એ પરમાણુના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. પરમાણુ એક કક્ષક શું છે? ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષક ધરાવે છે. ઇલેક્ટ્રોનના માટે ઘણા તરંગ વિધેય શક્ય હોવાથી પરમાણુની અંદર પરમાણુય કક્ષકો અલગ અલગ હોય. ટૂંકમાં શ્રોડિંજર સમીકરણ પ્રમાણે સાઈના ઘણા ઉકેલ મળે. જેટલા ઉકેલ મળે ને એટલી પરમાણુય કક્ષક થાય. એક ઇલેક્ટ્રોન કક્ષક છે તરંગ વિધેય સાથે અથવા કક્ષકો તે પરમાણુય ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. એક ઇલેક્ટ્રોનના કક્ષક છે એ તરંગ વિધેય, કક્ષક તરંગ વિધેય અથવા કક્ષકો એ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. કોણ? કક્ષકો છે. કક્ષક છે એ ઇલેક્ટ્રોન રચનાનો પાયો થાય. દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત ઉર્જા ધરાવે છે અને એક કક્ષક છે એ 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો એમ એમ જે કક્ષકોની શક્તિ વધારે હોય એમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય છે. આ માટેના ઇલેક્ટ્રોનની રચના માટેના નિયમો પણ આમાં હજી પાછળ આગળ આવશે જ. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે ચોક્કસ તરંગ વિધેય હોય છે અને તરંગ વિધેય છે એ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષકની બધી જ માહિતી કક્ષકના તરંગ વિધેયમાં સંગ્રહિત છે. ઇલેક્ટ્રોનની દરેક કક્ષકની બધી માહિતી શેમાં હોય? તરંગ વિધેયમાં સંગ્રહિત હોય છે. અને ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર સાઈ વડે ઇલેક્ટ્રોનની ચોક્કસ
માહિતી મેળવવાનું શક્ય મળે છે. એટલે સાઈ છે એના ઉપરથી ઇલેક્ટ્રોનનું સંપૂર્ણપણે વર્ણન આપણે કરી શકીએ છીએ. સાઈ સ્ક્વેર શું છે? તો કે કોઈ પણ બિંદુએ પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના હોય ને એને સાઈ સ્ક્વેર કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કોના જેટલી હોય? તો કે સાઈ સ્ક્વેરના સમચલનમાં હોય. એટલે સાઈ સ્ક્વેર છે ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા તરીકે ઓળખાય. એની કિંમત હંમેશા પ્લસ હોય. આગળના એક ક્વેશ્ચનની અંદર આપણે જોઈ જ ગયા છીએ સાઈ અને સાઈ સ્ક્વેર. સાઈ સ્ક્વેરના મૂલ્યથી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું આગાહી કરવાનું શક્ય બને છે. એટલે સાઈ સ્ક્વેરના કિંમતથી ખબર પડે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કઈ જગ્યાએ છે તે. ફરીથી ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર પરમાણુનો નમૂનો શું છે? તો કે ક્વોન્ટમ મિકેનિક્સ એ પરમાણુની સચોટ રચનાનું ચિત્ર રજૂ કરે છે અને જે હાલમાં આધુનિક નમૂનો છે. આ નમૂનો છે શ્રોડિંજર સમીકરણને આધારે આ નમૂનો લાગુ પાડી શકાય છે કે રચી શકાય છે. ખાસિયત શું? તો કે ઇલેક્ટ્રોન છે એ ક્વોન્ટીકૃત થયેલી હોય દરેક પરમાણુની અંદર. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી ચોક્કસ આકર્ષણ સાથે જકડાયેલી હોય. બીજું કે ઇલેક્ટ્રોન છે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જાનું સ્તર છે એ શ્રોડિંજર સમીકરણને આધારે સાઈના ઉકેલ ઉપરથી પ્રાપ્ત થાય છે. ત્રીજું કે ઇલેક્ટ્રોન જે ઘૂમતો હોય છે ત્યારે એનું ચોક્કસ સ્થાન અને વેગ એકી સાથે મેઝરમેન્ટ કરી શકાય નહીં. અને એમના પછી કક્ષક છે એ શું છે? ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. આ ક્વોન્ટમ મિકેનિક્સ થાય. એક્ઝામની દ્રષ્ટિએ પાકું કરવાનું રહેતું નથી. હવે જે પ્રશ્નો આપણે લેવાના થાય છે એ એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે અને આગળના અભ્યાસમાં પણ તમને ઉપયોગી બનશે. અત્યાર સુધી જેટલું કદાચ ના ખબર પડી હોય કે બહુ ના સમજણું હોય તો કાંઈ વાંધો નહીં, પણ હવેના જે પ્રશ્નો છે ને એ ખાસ સમજવા જરૂરી બને છે. ક્વોન્ટમ આંક એટલે શું? એમાંનું પહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક. પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંપૂર્ણ રચના માટે, જાણકારી માટે જે આંકની જરૂર પડે એને ક્વોન્ટમ આંક કહેવાય. 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને n થી દર્શાવીશું. બીજો છે ગૌણ ક્વોન્ટમ આંક, એને l થી દર્શાવીશું. જે ચુંબકીય ક્વોન્ટમ આંક એને આપણે ml થી દર્શાવીશું, ml થી. અને લાસ્ટ સ્પિન ક્વોન્ટમ આંક ms થી એને આપણે દર્શાવીશું, અથવા ખાલી s પણ ચાલે, 2 સંકેત ચાલે. હવેનો એમાંનો પહેલો ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરું. 2 માર્ક્સમાં પણ લઈ શકાય એમ છે. તો કે પરમાણુના ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર, સિદ્ધાંત અનુસાર શ્રોડિંજરના તરંગ સમીકરણથી નક્કી થયું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ક્વોન્ટીકૃત ઉર્જાના સ્તર ધરાવે છે. આ ઉર્જાના સ્તરને ક્વોન્ટમ આંક n વડે દર્શાવી શકાય છે, દર્શાવાય છે, એમ લખી નાખવાનું અહીંયા. ફરીથી મુખ્ય ક્વોન્ટમ આંકની જરૂર કેમ પડી? પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એના જુદા જુદા ઉર્જાના સ્તર આવેલા હોય. આ ઉર્જાના સ્તરને દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમ આંકની જરૂર છે. મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા n છે. એની કિંમત કેટલી હોય આ યાદ રાખીશું. પૂર્ણાંકમાં જ હોય, 1, 2, 3, 4. એનો મતલબ કે
પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર. એનનું મૂલ્ય કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. એની કિંમત છે એ ઉર્જા અને કદ નક્કી કરે. ધારો કે આ કેન્દ્ર છે, એમાં આ પહેલું શક્તિ સ્તર n બરાબર 1, આ બીજું શક્તિ સ્તર n બરાબર 2, આ ત્રીજું શક્તિ સ્તર. એટલે જો કદ મોટું થાય એટલે કદ અને ઉર્જામાં પણ ડિફરન્સ જોવા મળે. કદ અને ઉર્જા નક્કી કરે. મુખ્ય ક્વોન્ટમ આંકને મુખ્ય કક્ષા અથવા મુખ્ય કોષ કહે છે. મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કક્ષાની ઓળખ આપે છે. એના પછી કક્ષકોની સંખ્યા અને n. કક્ષકોની સંખ્યામાં જેમ nની મૂલ્ય વધારે મળે ને જેમ n વધુ એમ માન્ય કક્ષકોની સંખ્યા વધારે મળે. આપેલ મુખ્ય કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી? n² જેટલી છે. nનું મૂલ્ય અચળ હોય તો તેમાંથી મળતી બધી જ કક્ષકો n² માટે એક જ સેલની અંદર જોવા મળે. હાઇડ્રોજન માટે એમ કહે છે. n છે એ કક્ષા બતાવે, n² છે એ કક્ષક છે. કક્ષા શું છે? ઇલેક્ટ્રોનનું ઉર્જાનું સ્તર છે. કક્ષક આ સ્તરમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી છે એ બતાવે. બે વચ્ચેનો મેઇન ડિફરન્સ કક્ષા અને કક્ષક. મુખ્ય ક્વોન્ટમ આંક છે એને જુદા જુદા મૂળાક્ષરોથી દર્શાવી શકાય. મુખ્ય કોષ 1, 2, 3, 4 લખી શકીએ તો એને બીજી સંજ્ઞા K, L, M, N, O, P એવી રીતે દર્શાવી શકાય. કક્ષકોની સંખ્યા કેટલી થાય? n² જેટલી. પહેલા K સેલમાં કક્ષકોની સંખ્યા 1 થાય, બીજા L સેલમાં 4 થાય. એમ કરતાં કરતાં n સેલમાં કક્ષકોની સંખ્યા 16 થાય. જેમ nનું મૂલ્ય વધુ એટલે કક્ષકનું કદ વધુ. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી વધારે દૂર જાય છે. જેમ n મોટો આવે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જાય. ધનભારિત કેન્દ્રથી ઋણભારિત ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એટલે જેમ nનું મૂલ્ય વધશે એમ કક્ષકની એનર્જી વધતી જોવા મળશે. એટલે આ વાત છે મુખ્ય ક્વોન્ટમ આંક. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ સમજૂતી માટે, સંપૂર્ણ દર્શાવવા માટે જે આંકની જરૂર પડે એને ક્વોન્ટમ આંક કહેવાય. 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ગૌણને આપણે કોણીય વેગમાં નહીં કહીશું, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. એમાંનું મુખ્ય ક્વોન્ટમ આંક શું બતાવે? મુખ્ય ક્વોન્ટમ આંક છે ઉર્જા સ્તર બતાવે. જેમ nનું મૂલ્ય વધારે હોય એમ ઉર્જા અને કદ છે એ જે તે સ્તરનું વધારે હોય. એની કિંમત પૂર્ણાંકમાં હોય. nને મુખ્ય સેલ પણ કહેશું. જેમ કક્ષકોની સંખ્યા વધારે, nનું મૂલ્ય વધારે એમ કક્ષકોની સંખ્યા પણ વધારે. એના પછીનો મુદ્દો, કક્ષકોની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર થાય n². દરેક ક્વોન્ટમ આંક છે એને અલગ અલગ સેલથી દર્શાવી શકીએ છીએ. 1, 2, 3, 4 સેલ કયા? કોષ કયા? K, L, M, N. કક્ષકોની સંખ્યા 1, 4, 9, 16. જેમ nની કિંમત વધુ આવે એમ કક્ષકનું કદ વધારે હોય. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધારે દૂર જાય છે. દૂર જાય છે ઇલેક્ટ્રોન. nનું મૂલ્ય વધશે એમ કક્ષકની ઉર્જા વધશે. ધારો કે આ કેન્દ્ર છે, આ પહેલું શક્તિ સ્તર છે, આ બીજું શક્તિ સ્તર છે, આ ત્રીજું શક્તિ સ્તર છે, આ ચોથું શક્તિ સ્તર છે. તો આ ચોથા શક્તિ સ્તર છે એ કેન્દ્રથી ખૂબ જ દૂર છે. એટલે એની ઉર્જા કેવી હોય? વધુ હોય, ઊંચી હોય. આવું સમજાવવા માંગે છે.